હેલો એવરીવન. ચેપ્ટર નંબર 21 ચેતાતંત્ર એના MCQના સોલ્યુશનની આજે આપણે ચર્ચા કરીશું. પ્રકરણ કમ્પેરેટિવલી ઘણું લાંબુ છે, ઘણું મોટું છે, પણ સરપ્રાઇઝિંગલી એમાંથી હજી સુધી કંઈક 35 કે 36 પ્રશ્નો જ પૂછાયા છે. બરાબર. નીટમાં આના અંદર ખબર નહીં કેમ ઇન્ટરેસ્ટ ઓછો લેવાયો છે, પણ જે પ્રશ્નો આવ્યા છે બહુ સરસ છે. વન બાય વન ડિસ્કશનથી શરૂઆત કરીએ. નીચેનામાંથી કયું એક નકારાત્મક નિયમનું મનુષ્યના પરિવહનમાં ઉદાહરણ છે? હવે તમે છે ને પહેલાં તો આ પ્રશ્નનો સંદર્ભ સમજો. અહીં તમને એમ પૂછવા માંગે છે કે નીચેના જે પોઈન્ટ્સ છે એ ખોટા સાચાની વાત નથી, પણ આ પોઈન્ટમાંના અમુક પોઈન્ટ એવા છે કે જે તમારા માટે યોગ્ય હોવા છતાં પણ નકારાત્મક છે. ના સમજાયું હોય તો ફરી સમજાવું, જો ક્લિયર કરું કે અમુક ઘટનાઓ જે થાય ને નેગેટિવ રિસ્પોન્સના ભાગરૂપે થાય ને અમુક ઘટનાઓ પોઝિટિવ રિસ્પોન્સના ભાગરૂપે થાય. એટલે અહીંયા એવી કેટલીક બાબતો તમને જોવા મળશે જે નેગેટિવ રિસ્પોન્સ ગણાતી હોય. પહેલું ઉદાહરણ લઈએ. ખૂબ ગરમી હોય ત્યારે પ્રસ્વેદ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય, તો સ્ત્રાવ થવો એ પોઝિટિવ બાબત થઈ. બરાબર. સ્ત્રાવ થવો એ ઇટસેલ્ફ એક પોઝિટિવ બાબત થઈ કે કંઈક પોઝિટિવલી કંઈક બહાર આવી રહ્યું છે. બરાબર. દિલ્હી ઓપ્શન જો, સ્વાદિષ્ટ ભોજન જોવાની સાથે મૂગવામાં લાળનો સ્ત્રાવ થવો, રીતિના કણ આંખમાં પડે તો આંસુનો સ્ત્રાવ થવો. એટલે દરેકની અંદર કંઈક પોઝિટિવ રિસ્પોન્સ આવી રહ્યો છે, વસ્તુ બંધ નથી થઈ રહી એમ છે. આ નકારાત્મક નિયમનનો ભાવાર્થ એવો છે કે જ્યારે ખૂબ ઠંડી છે ત્યારે ત્વચાની રુધિર કેશિકાઓનું અને કંકાલ સ્નાયુઓનું સંકોચન થાય છે. બરાબર. હવે આ નેગેટિવ બાબત થઈ. અહીંયા પ્રક્રિયા સંકોચાઈ, રાઈટ, પ્રક્રિયાને અટકાઈ, એટલા માટે બોમ્બે જવાબ આપણે આપીશું. કયું બંધારણ ચેતાકોષને અન્ય કોષથી જુદા પાડે છે? રસધાની હોવી, કશા કે મધ્યસ્થ આવરણ હોવું, કોષકેન્દ્ર કે કણાભસૂત્ર હોવું, કે પછી કોષકેન્દ્રની આસપાસ છે નિઝલની કણિકા અને શિખાતંતુ હોવા. રાઈટ. સો દિલ્હી વુડ બી ધ રાઈટ આન્સર. અન્ય કોષોમાં આ પ્રકારની રચનાઓ જોવા મળતી નથી. અચ્છા, તંતુઓમાં કદાચ ઘણાને એમ થાય તો પછી અમદાવાદ ઓપ્શનમાં શું વાંધો હતો? એમાંય તંતુઓ તો હતા જ, પણ એમાં જોડે રસધાનીનો મુદ્દો હતો. રસધાની અન્ય કોષોમાં જોવા મળી શકે, પણ એ પ્રાણી કોષોમાં રસધાની પાછી હોતી પણ નથી. એટલે એને જવાબ તરીકે કન્સિડર કરવો અઘરું થઈ જાય. ચેતા ઉર્મિ વેગના વહન દરમિયાન ચેતાતંતુમાં અંદરની બાજુએ કયા પ્રકારનો વીજ પ્રવાહ હોય છે? આપણે આખી આકૃતિ સાથે તમને સમજાવ્યું છે. બરાબર. સૌથી પહેલાં અંદરના ભાગે ઋણ હોય અને બહારના ભાગે ધન હોય. પછીની પ્રક્રિયામાં સોડિયમ અંદર આવે એટલે અંદર ધન થાય, કમ્પેરેટિવલી બહાર ઋણ થાય. અને પછીની ઘટનામાં પોટેશિયમ બહાર જતાં પાછું બહાર ધન અને અંદર ઋણ થાય. એટલે પહેલાં અંદર ઋણ છે, પછી ધન થયું ને પછી પાછું ઋણ થયું. તો ઋણ ધન અને ઋણ એટલે બોમ્બે જવાબ સાચો પડે. બાઉમેનની ગ્રંથિ અહીંયા આવેલી છે, ચોપડીમાં નથી આપેલું, મેં તમને શીખવાડ્યું હતું. નાકના અધિચ્છદની આંતરિક રચના ચલાવી હતી, એમાં વાતની ડિસ્કશન થયું હતું આપણે. બરાબર. જીભ અને નાકની અલગ આકૃતિ સાથે આપણે ચર્ચા કરેલી છે એની. રાઈટ. નાકનું અધિચ્છદ ઘણા ઉતાવળમાં મૂત્રપિંડ નલિકા લખશે, એ બાઉમેનની કોથળી છે. આ બાઉમેનની ગ્રંથિ જેમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય એની વાત છે. ચાલો. સંખિકાના એક પાશના આડછેદની આકૃતિ છે. ઓકે. તો નીચેનામાંથી કયો વિકલ્પ એ આકૃતિને સારી રીતે અને પરફેક્ટલી દર્શાવે છે એ તમારે નક્કી કરવાનું છે. હવે આવા આકૃતિવાળા પ્રશ્નો જનરલી આ લોકો પૂછતા જ હોય છે. બરાબર. તમે જો હ્યુમન બોડીમાં આપણને ઘણી આકૃતિઓના ઘણા પ્રશ્નો જોવા મળ્યા, એટલે હું તમને ફરી કહું છું કે તમે આકૃતિવાળા પ્રશ્નોને લીવ કરશો નહીં, એ ખાસ તૈયાર કરવાની ટેવ રાખો. બરાબર. હવે સંખિકાના પાશના આડછેદની આકૃતિ છે. બરાબર. આ આકૃતિની અંદર સૌથી પહેલાં તો આપણે સમજવાની કોશિશ કરીએ કે આકૃતિ સમજાવી શું રહી છે. તો સૌથી પહેલાં તો એણે એ નોટિંગ કર્યું છે. આ બંને બહારનો ભાગ છે. બરાબર. આ બંને જગ્યાએ પરિલસિકા આવેલી હોય. રાઈટ. પછી તમને બતાવ્યું છે બી તરીકે એણે ટેક્ટોરિયલ કલા બતાવી છે. જુઓ ધ્યાનથી. આ આકૃતિ તમારી બુકની આકૃતિ કરતાં થોડી જુદી પડશે. બરાબર. એવું તમને કદાચ લાગશે, કેમ કે તમારી બુકમાં અત્યારે લેટેસ્ટ પ્રિન્ટ અલગ થયેલી છે.
બરાબર. અને જે જૂની બુક હતી એની અંદરની પ્રિન્ટ થોડી આના કરતાં અલગ પડતી હતી, એટલે એના સંદર્ભમાં આવું થતું હોય એવું બની શકે. બરાબર. સી તરીકે જે ભાગ બતાવેલો છે એણે, બરાબર, એ અંતલસિકાનો ભાગ છે. હા, ડોટ ડોટ્સ કર્યા છે ને, એ અંતલસિકા છે. અને ડી તરીકે તમને જે ભાગ બતાવેલો છે એ સંવેદી રોમયુક્ત કોષો છે. એ પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. એટલે કોષો અથવા તો કોર્ટિકાય બેમાંથી એકનું નામ નિર્દેશન એને કન્સિડરમાં લઈ શકાય. બરાબર. એટલે આટલી બાબતોને તમારે ધ્યાનમાં લેવી પડે. એટલે હું ફરીવાર કહું છું કે આ આકૃતિમાં તમને કદાચ એવું લાગતું હોય તો એ વર્ઝનને કારણે એવું લાગે છે. હવે એનો ઓપ્શન જોઈએ. બરાબર. ડી રોમયુક્ત કોષો હતા, વાત સાચી. જો આમાં ડી રોમયુક્ત કોષો છે, આમાં પણ રોમયુક્ત કોષો છે. સ્ત્રાવી કોષો આ નતા. બરાબર. પછી એ તરીકે આપણે પરિલસિકા જોઈ હતી, એટલે આ ખોટું પડે. અંતલસિકાવાળું. બરાબર. એ તરીકે પરિલસિકા સાચું ગણી શકાય. આમાં એ તરીકે સીરમ ખોટું પડે. પછી બી તરીકે આપણે ટેક્ટોરિયલ કલા જોઈ હતી, એટલે આમાં ટેક્ટોરિયલ કલા છે, આમાં ટેક્ટોરિયલ કલા છે, આમાં પણ ટેક્ટોરિયલ કલા છે. રાઈટ. અને ડી તરીકે આપણે પહેલાં કોષો જોયા. સી તરીકે અંતલસિકા હતી, એટલે અંતલસિકા આમાં પણ છે. આ પરિલસિકા ખોટું, અંતલસિકા સાચું. બરાબર. જો દિલ્હી ઓપ્શનમાં 2 સાચા છે, 1 ખોટું છે. કલકત્તા ઓપ્શનમાં 2 ખોટા છે, 1 સાચું છે. અમદાવાદમાં પણ 2 સાચા છે, 1 ખોટું છે. કમ્પ્લેટ સાચું ખાલી બોમ્બે ઓપ્શનમાં છે. રેડી. ચાલો. આમાં છે ને આકૃતિમાં ઘણા પાછા એવું કન્ફ્યુઝન પણ આવશે કે ભાઈ અંતલસિકા અને પરિલસિકા લખ્યું તો નથી. એ બહારના ભાગે હોય પરિલસિકા હોય, અંદરના ભાગે હોય અંતલસિકા હોય. વેરી સિમ્પલ. આગળ જઈએ. રેટિનામાંથી કઈ શંકુ અને દંડકોષના તફાવતની વાત સાચી છે? ઓકે, 1 by 1 ચર્ચા કરીએ. સમગ્ર કાર્યક્ષમતા. અચ્છા, પહેલો દંડકોષ છે એ ઓછા પ્રકાશમાં દ્રષ્ટિ સંવેદના બતાવે. ઓકે, ડન. અને આ રંગ દ્રષ્ટિ હોય ને પૂરતા પ્રમાણમાં સ્પષ્ટ દ્રષ્ટિ. ઓકે, પહેલું જ સાચું છે. પણ છતાં બીજા ઓપ્શન જોઈશું. વહેંચણી. વહેંચણી છે નેત્રપટલની વચ્ચે વધુ સંકેન્દ્રિત હોય, અને આમાં લખ્યું છે નેત્રપટલમાં બધી જગ્યાએ સંકેન્દ્રિત હોય. બરાબર. નેત્રપટલમાં બધી જગ્યાએ નથી હોતા. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો નેત્રપટલની અંદર એ લોકોએ કોષોની ગોઠવણી બહુ સ્પષ્ટ લખી છે. બરાબર. પેજ નંબર 328 નંબરનું પેજ જોજો, એમાં તમને સ્પષ્ટ માહિતી છે. સેકન્ડ પેરેગ્રાફમાં અંદરથી બહારની તરફ સૌથી પહેલાં ચેતાકંદ હોય, પછી દ્વિધ્રુવીય કોષો હોય, અને પછી પ્રકાશગ્રાહી કોષો હોય. બરાબર. એટલે વચ્ચેના ભાગે તો દ્વિધ્રુવીય કોષો છે, અને બધી જગ્યાએ એકલા આ કોષો પ્રકાશગ્રાહી હોય એ વાત ખોટી. એટલે બોમ્બે ઓપ્શન યોગ્ય નથી. દ્રષ્ટિની તીક્ષ્ણતા એમાં ઊંધું હોય. બરાબર. દ્રષ્ટિની તીક્ષ્ણતામાં કેવું હોય કે જે સાદી ભાષામાં સમજાવીએ ને તો જેને કામ એકદમ ઓછા પ્રકાશમાં કરવાનું હોય ને એની તીક્ષ્ણતાની વાત છે, અને પેલું રંગમાં કામ કરવાનું હોય એની તીક્ષ્ણતાની વાત છે. એટલે આખા ઊંધા થઈ ગયા છે. બરાબર. એણે જે માહિતી લખી છે ને એ આખી વસ્તુ ઊંધી થઈ ગઈ છે, એટલા માટે એ અહીંયા યોગ્ય નથી. અને છેલ્લો ઓપ્શન છે રંજક દ્રવ્ય, એમાંય ઊંધું થઈ ગયું છે. રોડોપ્સિન અને આયોડોપ્સિન. જો તમારી પાસે બુક હોય તો બુકની અંદર 328 નંબરના પેજ ઉપર સેકન્ડ પેરેગ્રાફની અંદર આ માહિતી મળશે. બરાબર. મંદ પ્રકાશ એ દંડકોષોનું કાર્ય જેવું લખેલું જ છે. બરાબર. એના આયોડોપ્સિન અને રોડોપ્સિનની ઘટકની પણ વાત છે, એ પણ તમને ત્યાં મળી રહેશે. કદાચ આ મેં થિયરી દરમિયાન તમારી જોડે ચર્ચા કરી છે જોવાની ક્રિયાવિધિમાં. બરાબર. આયોપ્સિન શબ્દનો ઉલ્લેખ પણ મેં એ વખતે કરેલો છે. રોડોપ્સિન શબ્દ પણ તમારી બુકમાં સ્પષ્ટ રીતે ચર્ચાયેલો છે. આમાં શું છે, આંખની અમુક માહિતી તમારી બુકમાં અમુક ઓછી આપેલી છે, એના કરતાં જૂની બુકમાં વધારે બેટર હતી. એટલે આપણે પેલી આકૃતિ દોરીને આખો વિડીયો છે છેલ્લો, મારા ખ્યાલથી 21મા ચેપ્ટરનો છેલ્લો વિડીયો, એ ખાસ જોજો. સક્રિય વીજકલા સ્થિતિમાન કોની ગતિને કારણે ઉદ્ભવે છે? ઓબ્વિયસલી સોડિયમ અંદર આવે છે તેને કારણે. હવે એવો ઓપ્શન શોધો. પહેલો છે પોટેશિયમ, ખોટું. બીજો છે સોડિયમ, મે બી, પણ પહેલાં વાંચો. યસ, બહારથી અંદર, લગભગ બોમ્બે સાચો પડશે. આમાં છે અંદરથી બહાર, નહીં, ખોટું. બહિર્કોષીય તે અંતરકોષીય, બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર. મનુષ્યના મગજનો કયો ભાગ તાપમાન જાળવવાનું કાર્ય કરે? આ તો બહુ બધી વાર પૂછાયેલો છે. રાઈટ. હાઇપોથેલેમસ ઇઝ ધ કરેક્ટ વન. BMT 2009, પ્રી 2010, હજી પણ કદાચ આગળ આવશે.
ઓકે, સરખામણી કરવાની છે નેક્સ્ટની અંદર. સરખામણી કરીએ એટલે આપણને ધ્યાનમાં આવે. 9મો MCQ. અનુમસ્તિષ્ક મધ્ય મગજમાં નહીં, ખોટું. નાનું મગજ જે છે એના વિશેની વાત છે. પછી અને પાચક રસ અને શ્વસનને નિયંત્રણ કરે એવું લખેલું છે, રાઈટ. આપણી બુકમાં મગજના 3 ભાગ અગ્ર, મધ્ય અને પશ્ચા આપેલા જ છે, બરાબર, તમારી પાસે. એટલે તમે એની અંદર બહુ સ્પષ્ટ સમજી શકો છો કે પશ્ચ મગજનો ભાગ છે, મધ્ય મગજનો નથી. હાઇપોથેલેમસ હમણાં ઉપરના જ પ્રશ્નમાં હતું, સાચી વાત છે. અંધબિંદુ, જ્યાંથી નેત્ર ચેતાઓ આંખમાંથી પૂરી થાય છે ત્યાં, ઓકે. અને કોષો હાજર પણ નિષ્ક્રિય, ના, કોષો હોતા જ નથી. અને કર્ણકંઠનળી, અંતઃકર્ણનો આગળનો ભાગ નહીં, આ મધ્યકર્ણ સાથે કનેક્ટેડ છે, અંતઃકર્ણ સાથે એને કનેક્શન નથી, બરાબર. માટે આપણે બોમ્બે હાઇપોથેલેમસવાળો ઓપ્શન સાચો રાખીશું. એલ્ઝાઇમર રોગ શેને કારણે થાય? એલ્ઝાઇમર છે ને એ ચેતા પ્રેષક દ્રવ્યની ખામી છે, એસિટાઇલ કોલાઇનની. પણ તમારી ટેક્સ્ટબુકમાં એ માહિતી આપેલી નથી, એટલે કદાચ તમને આનું ધ્યાન નહીં હોય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચેતાકોષ વિશ્રામી તબક્કામાં હોય છે, જેમાં કોઈ ઉર્મિવેગને પસાર કરતું નથી, ત્યારે ચેતાક્ષનું પટલ શું પરિસ્થિતિમાં હોય? ઓકે, હવે આની અંદર આ છે તમારું એન્ડ ટાઈમનું પટલ, બરાબર. હવે એન્ડ ટાઈમે મૂવમેન્ટ શું હોય છે? તો કે બહારની તરફ ધન, અંદરની તરફ ઋણ હોય છે. પણ બહારની તરફ પોટેશિયમ વધી ગયો હોય છે, અંદરની તરફ સોડિયમ વધી ગયો હોય છે. એટલે તમે સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા તમે એને બેલેન્સ કરો છો. બેલેન્સ કરો છો એટલે પાછો બહાર સોડિયમ આવી જાય છે અને ધન થઈ જાય છે, પાછો અંદર પોટેશિયમ આવી જાય છે અને અંદરનો ભાગ ઋણ થઈ જાય છે, રાઈટ. હવે અત્યારની પરિસ્થિતિ એવી છે કે અંદર પોટેશિયમ વધારે છે અને બહાર સોડિયમ વધારે, રાઈટ. એન્ડ ટાઈમની સિચ્યુએશન. તો હવે સોડિયમ અંદર આવશે ને તો નેક્સ્ટ ઉર્મિવેગ પસાર થશે. અત્યારે તમને પ્રશ્નમાં વિશ્રામી તબક્કો કીધો છે. વિશ્રામી તબક્કામાં સોડિયમ અંદર આવવો જોઈએ નહીં. ભલે પોટેશિયમ કદાચ બહાર જાય તો આપણને કોઈ ફરક પડતો નથી, કારણ કે પોટેશિયમ બહાર જશે, રાઈટ, તો બહાર ધન વધવાનું છે ને અંદર ઋણ વધવાનું છે. એટલે એનાથી ઉર્મિવેગને કોઈ ફરક પડતો નથી. ઉર્મિવેગ ક્યારે ચાલુ થાય? જ્યારે સોડિયમ અંદર આવીને અંદરનું ઋણ ધન કરે ત્યારે, રાઈટ. એટલે સોડિયમ માટે અપ્રવેશશીલ વાળો જવાબ શોધવો પડે. તો એવા જવાબમાં પહેલો ઓપ્શનમાં તો કીધું છે સોડિયમ માટે પ્રવેશશીલ, એટલે એ ખોટું. પાછું આમાં તો કે બંને માટે પ્રવેશશીલ, એ ખોટું. અહીંયા અપ્રવેશશીલ લખ્યું છે, પણ પછી અહીંયા પોટેશિયમ માટે પણ અપ્રવેશશીલ કરી નાખ્યું છે, વિચ ઇઝ રોંગ. ધીસ ઇઝ ઓનલી ફોર સોડિયમ, રાઈટ. પોટેશિયમ માટે તો એ પ્રવેશશીલ હોય તો વાંધો નથી. સો દિલ્હી વુડ બી ધ રાઈટ આન્સર. ચાલો, જાંબલી પડતા રાતા રંગણના રોડોપ્સિન શેના વ્યુત્પન્ન છે? વિટામિન એ. વેરી સિમ્પલ. નેક્સ્ટ. પશ્ચિમ મગજના 3 ભાગ છે, એમાંનો એક ભાગ પસંદ કરો. હમણાં જ વાત થઈ ને, અનુમસ્તિષ્ક. વેરી ઇન્ટેલિજન્ટ. કર્ણનો કયો ભાગ સાંભળવાની ક્રિયામાં ભાગ ભજવતો નથી, છતાં પણ એ જરૂરી છે? હવે જો, પહેલાં તો ભાગ ભજવતો તો ખાલી શંખિકા છે અને કોર્ટિકાય છે, બરાબર. સીધો તો કોર્ટિકાય છે. પણ આ સિવાય કયા ભાગને તમે જવાબમાં મૂકી શકો? તો એક છે કાનના પથ્થર, કર્ણાસ્થિ, બરાબર. એક છે ઉદરિકા, એક છે કર્ણકંઠનળી. હવે કર્ણકંઠનળી તો બહુ બહારનો ભાગ છે, રાઈટ. સીધી રીતે એને ક્યાંય લેવા દેવા નથી. એટલે ઉદરિકા એનો સૌથી નજીકનો જવાબ થાય. જો આમાં છે ને પ્રશ્ન થોડોક ઓડ વન આઉટ છે, તમે ધ્યાનથી પ્રશ્નના ઓપ્શન્સ વાંચો. જેમ કે એક ઓપ્શન છે કર્ણકંઠનળી. હવે કર્ણકંઠનળીનું કાર્ય શું છે? હવાનું દબાણ જાળવવું, બરાબર. પછી એક ઓપ્શન છે કર્ણાસ્થિ. કર્ણાસ્થિ એટલે કાનના પથ્થર, બરાબર. એ તમારા સંતુલન માટે જવાબદાર છે, એને પણ આની સાથે ડિરેક્ટલી કોઈ લેવા દેવા નથી. એન્ડ વન ઓફ ધ ઓપ્શન ઇઝ ઉદરિકા, બરાબર. ઉદરિકા એની બાજુનો જ ઘટક છે, રાઈટ. અને સીધી રીતે ક્યાંક લખેલું જ છે કે સાંભળવાની ક્રિયામાં કોઈ ભાગ ભજવતો નથી કાનમાં, પણ ઉદરિકાની જરૂર પડે, કેમ કે ઉદરિકા વગર તમે કંઈ કામ કરી શકો નહીં. ઇવન મારા ખ્યાલથી આ ગુજરાતી ખોટું છે, બરાબર. આ ઉદરિકા નથી. ઓરિજિનલ ક્વેશ્ચન જે હતો ને એની અંદર અહીંયા શબ્દ હતો ઇંગ્લિશમાં વેસ્ટિબ્યુલર એપરેટસ. વેસ્ટિબ્યુલર એપરેટસ એટલે કોણ કોણ આવે? અર્ધવર્તુળી નલિકા પણ આવે અને ઉદરિકા પણ આવે,
રાઈટ, ઉદરિકા વત્તા અર્ધવર્તુળી નલિકા, આ બંને આમાં આવી જાય. ગુજરાતી કરવામાં સહેજ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી જાય લોકોએ. અચ્છા, જ્યારે તમે ઉદરિકા બોલો છો એટલે કર્ણાસ્થિ એનો એક પેટા ભાગ જ છે ને. આમ પહેલી નજરે તમને કર્ણાસ્થિ પણ સાચો જવાબ આપવાની ઈચ્છા થાય કે ભાઈ હા, કાનમાં એ બેલેન્સ કરવા માટે બહુ જરૂરી છે. બરાબર, જો એ બેલેન્સ ના કરી શકે તો તકલીફ થાય. જોકે બુકમાં ક્યાંય બહુ સ્પષ્ટતા નથી કરી, મેં તમને ભણાવતી વખતે કીધું હતું આ કાનના પથ્થરનું. રાઈટ, એટલે સીધી રીતે તમને પહેલી નજરે કર્ણાસ્થિનું ઇસ્યુ ઊભો થવાનો, બટ એ ઇસ્યુ આપણી આગળ આવશે નહીં, કારણ કે આની અંદર એ પણ કવર થઈ જાય છે. એટલે અમદાવાદને આપણે ખાલી જવાબ આપીએ. ચલો, એક વ્યક્તિ ખાલી ઓરડામાં પ્રવેશ કરે છે અને અચાનક સાપ જોતા ચેતા રાસાયણિક તંત્ર સક્રિય થાય છે. કયું સક્રિય થયું હશે? એડ્રિનાલિન ને નોર એડ્રિનાલિન. ઓપ્શન જોઈએ. હાઇપોથેલેમસ, મગજના પરાનુકંપી ભાગને નહીં. અનુકંપી, એપિનેફ્રિન, નોર એપિનેફ્રિનનો સાવ એડ્રિનલ બાહ્યકમાંથી કરાવે. અરે ભાઈ, ભૂલ કરી તને, બાહ્યક ના આવે. 1 મિનિટ. અરે વાય ધ પેન્સિલ ઇઝ નોટ કમિંગ. ઓકે, બાહ્યક નહીં આવે. ધીસ ઇઝ રોંગ. ધ રાઇટ આન્સર ઇઝ મજ્જક. સો કલકત્તા વુડ બી ધ રાઇટ આન્સર. અક્ષતંતુનો છેડોને ચેતોપાગમ દર્શાવે છે, તો એબીસીડી માટે સાચો વિકલ્પ પસંદ કરો. આ આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, બરાબર, એટ પેજ નંબર 323. એના આધારે એણે આપણને ઓપ્શન પૂછ્યા છે. સહેજ આમ રાખીએ એટલે ઓપ્શન પણ આપણને દેખાય. ચલો, પહેલું એણે શરૂ કર્યું છે એ, પછી છે બી, પછી છે સી અને ડી. બરાબર, જો તમે આકૃતિને ધ્યાનથી જુઓ તો એ તરીકે ત્યાં ગ્રાહી અણુનો જે ભાગ છે ને એ દર્શાયો છે નેક્સ્ટ સપાટીનો. બરાબર, પછી તમે એને બી તરીકે જુઓ તો બે વચ્ચેનો ગેપ છે. બરાબર, એના તરફ એરો છે, એટલે તમે એને ચેતોપાગમનો વચ્ચેનો ભાગ કહી શકો, અથવા ચેતોપાગમની ફાટ કે એવી રીતના પણ તમે, કે જોડાણ, એવી રીતનો શબ્દ વાપરી શકો. સી જે છે, બરાબર, એ સ્પષ્ટ તમને અંદર દેખાય જ છે. એણે બધી જે આખી જે ચેતોપાગમીય પુટિકાઓ છે એ દર્શાવી છે. અને ડી જે છે, ડી એમ ખાડા બાજુ લઈ ગયો છે. આ આકૃતિ થોડી અનક્લિયર છે. આકૃતિ ક્લિયર હોય ને તો વધારે ધ્યાન આવે. નોટ ક્લિયર, આટલે જ આ જ આકૃતિ છે હવે આપણી પાસે તો અત્યારે અવેલેબલ. ઓકે, આમાંથી જો ઓપ્શન તરફ વિચારીએ તો એ ગ્રાહી અણુ છે. બરાબર, ચેતાપ્રેષક દ્રવ્ય તો હજી અંદર છે, ગ્રાહી અણુ છે, એટલે આ ખોટું પડે. આ કદાચ સાચું હોઈ શકે. ઓકે, સી છે પેલી પુટિકાઓ છે ચેતોપાગમની. બરાબર, પુટિકા અથવા તો ચેતોપાગમની ગાંઠ જે ગણો તે. બરાબર, તો આ લગભગ તો હવે આ જ સાચું પડશે, કેમ કે પોટેશિયમનો અહીંયા ક્યાં ઉલ્લેખ છે જ નહીં. એટલે આ બધા જ ઓપ્શન્સ જોતા આ ઓપ્શનને આપણે સાચો આપી શકીએ. જો કે હજી હું તમને ઓરિજિનલ પેપરમાંથી કહું, ઓરિજિનલ પેપરની અંદર અહીંયા સિનેપ્ટિક વેસિકલ લખેલું છે. આ વેસિકલનું ગુજરાતી ગાંઠ કરતાં બેટર હતું કે જો અહીંયા પુટિકા શબ્દ લખાયો હોય. બરાબર, આ સી તરીકે તમે ચેતોપાગમીય પુટિકા કન્સિડર કરજો. બરાબર, ચાલો, આંખના ભાગો અને વિકલ્પ પસંદ કરો. ઓકે, પહેલાં આપણે એના આંખના ભાગો સમજી લેવા પડશે કે એબીસીડી તરીકે શું કહેવા માંગે છે, પછી જવાબ સેટ થશે. સૌથી પહેલું તો એ. બરાબર, તમારી પાસે આંખની આકૃતિ હોય તો ત્યાં પહોંચી જાઓ. પેજ નંબર હશે તમારું 327, એના પર આ આકૃતિ હશે. બરાબર, ચાલો, પહેલાં આ નેત્રપટલ દર્શાવવાની કોશિશ છે. બરાબર, બી કદાચ આ અંધબિંદુ બતાવવા માંગે છે. પછી ડી આ કદાચ બહારનું બતાવ્યું છે એટલે શ્વેતપટલ હોઈ શકે. અને સી આ તરલ રસ કોટર બતાવવાનો પ્રયત્ન છે. જો તમારી પાસે આકૃતિ હોય 327 ઉપર તો બેઠું આ છે. હવે ઓપ્શન તમને દેખાય છે પહેલો, મને બાકીના પણ દેખાઈ રહ્યા છે. પહેલો ઓપ્શન છે રુધિર કેશિકાનું જાળું, ડી તરીકે, એટલે એ ખોટો પડે. પછી બીજો ઓપ્શન છે એમાં લખ્યું છે એ આના વિશે છે કે આ નેત્રપટલ છે અને તેમાં પ્રકાશ સંવેદી ઘટક દંડકોષ ને શંકુકોષ છે, એટલે આ કદાચ સાચું હોઈ શકે. હજી નેક્સ્ટ ઓપ્શન જોઈએ. આના માટે લખ્યું છે કે અંધબિંદુ છે અને એવું લખ્યું છે કે તેમાં દંડકોષ ને શંકુકોષ હોય, માટે એ ખોટું. એમાં દંડકોષે ના હોય ને શંકુકોષ પણ ના હોય. પછી આમાં તરલ રસ કોટર,
બરાબર, અને એનું કાર્ય એટલે તરલ રસ કોટર બરાબર લખ્યું છે, પણ કાર્ય લખ્યું છે નેત્રમણીમાંથી પસાર થતા ન થતા પ્રકાશનું એ પરાવર્તન કરી નાખે. તો અગેન ધીસ ઇઝ રોંગ. બરાબર. અને એક ઓપ્શન જે આપણને વંચાય જ છે કે આ રુધિર કેશિકાનું જાળું દર્શાવ્યું છે, તો એ પણ ખોટું છે. તો રહ્યો એ જવાબ જોઈ શકો છો. બોમ્બે નેત્રપટલ પ્રકાશ સંવેદી ઘટકો દર્શાવે ઇઝ ધ રાઇટ આન્સર. ચાલો, પરાનુકંપી ચેતા સંકેતો હૃદયના કાર્યને કેવી રીતે અસર કરે? ઓબ્વિયસલી એ ધબકારા વધારે. બરાબર. પરાનુકંપી ને અનુકંપી. અનુકંપી કોઈ બી પ્રક્રિયાને પ્લસ કરે, સોરી હું વધારે બોલ્યો, અહીંયા ઘટાડે આવે. અનુકંપી હંમેશા પ્રક્રિયાને ઉત્તેજિત કરે, પરાનુકંપી હંમેશા પ્રક્રિયાને ધીમા કરે. બરાબર. એટલે અમદાવાદ ઘટાડેવાળો જવાબ સાચો, કેમ કે બાકી બધામાં વધારાની વાત છે. રેટિનાલ દ્રશ્ય પ્રકાશ રંજક દ્રવ્યનો પ્રકાશગ્રાહી ભાગ છે. ઓકે. નેત્રપટલમાં દંડકોષો પાસે રોડોપ્સિન નામનું દ્રવ્ય છે. શંકુકોષ 3 જુદા જુદા રંજક દ્રવ્ય ધરાવે છે. ઓકે. બ્લુ ગ્રીન ને રેડ બ્લુ ગ્રીન. બરાબર. આરબીજી. પછી રેટિનાલ વિટામિન સીનું વ્યુત્પન્ન છે. ના ભાઈ, એ ખોટું. રોડોપ્સિન જાંબલી લાલ રંગનું પ્રોટીન છે, દંડકોષમાં જોવા મળે. કરેક્ટ. સો પહેલું, બીજું ને છેલ્લું સાચું છે. કલકત્તા ખોટું છે. સત્ય નથી એટલે કલકત્તા. પિત્ત બિંદુ એ દ્રશ્ય વિસ્તારનું કેન્દ્ર છે, જ્યાં શંકુકોષ કરતાં દંડકોષ વધુ જોવા મળે. ખોટી વાત. શંકુકોષ વધારે પરંતુ દંડકોષ ના હોય. સાચી વાત. દ્રષ્ટિ જતાં ત્યાંથી આંખમાં બહાર નીકળે નહીં, અંધબિંદુ આગળથી બહાર નીકળે. અને માત્ર દંડકોષ હાજર. ખોટી વાત. માત્ર શંકુકોષ હાજર. બોમ્બે. કરોડરજ્જુના અગ્રશૃંગ કોષો નાશ થવાથી ઓકે શેનો નાશ થશે? બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. બરાબર. જો તમને આકૃતિ પેલી યાદ હોય, આપણે ઓપ્શન તરફ જઈએ. ના, હવે તમને જો આકૃતિ યાદ હોય તો આપણે આ દોર્યું હતું કરોડરજ્જુ. બરાબર. ટેક્સ્ટબુકમાં લેફ્ટ સાઈડ છે, મેં રાઈટ સાઈડ દોર્યું હતું. બરાબર. અહીંયા દોરી હતી ત્વચા અને ટાંકણી દોરી હતી. અહીંયાથી સંદેશો અંદર આવે અને અહીંયાથી એનું રિફ્લેક્શન સ્નાયુઓમાં જાય, એવું આપણે દોરીને બતાવ્યું હતું. રેડી? ચાલો, હવે એના શૃંગકોષો. શૃંગકોષોમાં પણ કયા શૃંગકોષો? રાઈટ. તો આ અગ્રશૃંગ કહેવાય, નીચેના ભાગને પશ્ચશૃંગ કહેવાય. આ વસ્તુ મેં તમને સ્પષ્ટ કરી હતી. બરાબર. અને વક્ષ અને પૃષ્ઠ બાબતે પણ મેં કીધું હતું કે નીચે વક્ષ ભાગ છે, ઉપર પૃષ્ઠ ભાગ છે. હવે પ્રશ્ન છે કે આ ઉપરના કોષો અહીંયાના નાશ પામ્યા છે. ઓકે. હવે શું થશે? તો બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે આ જે સંવેદના અત્યાર સુધી આવતી હતી, બરાબર, એ સંવેદના હવે આવવાની બંધ થઈ જશે. બરાબર. અને એનો ઉર્મી વેગનો જે રિસ્પોન્સ જવો જોઈએ એ રિસ્પોન્સ જવાનો બંધ થઈ જશે. રાઈટ. એટલે સંચાલન કરતા ઉર્મી વેગ, સંવેદી ઉર્મી વેગ, ઐચ્છિક ચાલક ઉર્મી વેગ અને ત્રાસી ચેતાના ઉર્મી વેગ. ધ આન્સર વુડ બી કલકત્તા. બરાબર. કેમ કે આપણે ભણાવતી વખતે પણ પરાવર્તી ક્રિયામાં આપણે કહીએ છીએ કે પેલી ટાંકણીનું ઉદાહરણ લઈએ, કે કોઈ ગરમ વસ્તુને અડવાનું ઉદાહરણ લઈએ, કે અચાનક જ આવી કોઈ ઘટના ત્વચા સાથે થાય અને સ્નાયુઓને રિફ્લેક્ટ કરવાનું આવે. બરાબર. તો જે ચાલક ઉર્મી વેગ છે એને નુકસાન થાય. અગ્રશૃંગના કોષો સંવેદના જ ગ્રહણ કરવાનું બંધ કરી દે તો અહીંયાથી સ્નાયુને રિસ્પોન્સ જવાનો જ બંધ કરી દે. વન કાઇન્ડ ઓફ પેરાલિસિસ ટાઈપ સિચ્યુએશન. પેરાલિસિસમાં શું થાય છે કે માણસના સ્નાયુઓ રિસ્પોન્સ જ નથી કરતા. બરાબર. એ વાત અહીંયા થઈ. વ્યાયામ કરતી વ્યક્તિ તદ્દન અંધારામાં પણ પોતાનું શરીર ઉલટું રાખી શકે. કેમ? ઉદરિકાને કારણે. બરાબર. ઉદરિકાનું કામ જ આ છે ને. ટેક્ટોરિયલ કલા, શંખિકા, કોર્ટિકા સાંભળવાના કાર્યો છે. સંતુલનનું કાર્ય ઉદરિકાનું ને અર્ધવર્તુળી નલિકાનું છે. ચલો, ખોટો જોડાયેલો મસ્તક વિસ્તાર. ઓકે. પહેલો છે અનુમસ્તિષ્ક. ભાષાનું ઉત્ક્રમણ. રોંગ. અનુમસ્તિષ્ક માટે આપણે એવી ચર્ચા કરી હતી કે નાના મગજનો ભાગ જે છે મસલ્સ સાથે જોડાયેલો હોય, એવી વાત આપણે થઈ હતી. બીજા ઓપ્શન જોઈએ. કેલોસમ કાયનો પટ્ટો, ડાબા જમણા બૃહદ મસ્તિષ્ક વચ્ચેનું આવાગમન. ઓકે. બૃહદ મસ્તિષ્ક ગાણિતિક ને વિચારવાની ક્રિયા. ઓકે. ને લંબ મજ્જા સમસ્થિતિની જાળવણી. દેટ ઇઝ ઓલ્સો ઓકે. હવે સમસ્થિતિ જેને ના સમજમાં આવ્યું હોય, તમારા બોડીની નોર્મલ સિચ્યુએશન, બરાબર, એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત છે. કેમ કે લંબમજ્જા કરોડમજ્જા સાથે સંકળાય. હૃદય, જઠર, શ્વસન બધાનું કંટ્રોલ કરે એટલે સમસ્થિતિ કહેવાય. બરાબર.
એટલે પહેલું જ ખોટું છે અનુમસ્તિષ્કવાળું. બરાબર, અનુમસ્તિષ્કનું કાર્ય એ મસલ્સ સાથે કનેક્શન રાખવાનું છે. બુકમાં સ્પષ્ટતા નથી, આપણે લખાયું છે. બરાબર, આ ચેપ્ટરમાં તો એવું ઘણું બધું થયું જેમાં વારે ઘડીએ મારે આવું બોલવું પડ્યું. બુકમાં નથી, આપણે લખાયું છે. ચલો, સાચું વિધાન પસંદ કરો. જોકે મેં કૌંસમાં એક મેસેજ છોડ્યો છે તમારા માટે કે જ્યોર્જ મેસિનર્સ એણે ત્વચામાં આવેલા ચેતાંત શોધ્યા જે પ્રકાશ પ્રત્યેની સંવેદના ધરાવે છે, જેને મેસિનર કણિકા નામ આપવામાં આવ્યું. હવે પ્રશ્ન વાંચો. સાચું વિધાન: મનુષ્યની આંખમાં પ્રકાશગ્રાહી ઘટકો અંધારા દરમિયાન વિધ્રુવીકૃત બને અને પ્રકાશની ઉત્તેજનામાં ઓછા ધ્રુવીકૃત બને. ફરીવાર, પ્રકાશગ્રાહી ઘટકો જે પ્રકાશ ગ્રહણ કરે છે તે, બરાબર, એ અંધારામાં વિધ્રુવીકૃત થઈ જાય અને પ્રકાશની ઉત્તેજનામાં ઓછા ધ્રુવીકૃત થાય. સાલું વિચિત્ર છે, એક બે વખત વાંચવું પડે એમ છે, સીધી રીતે નથી ધ્યાન આવતું. બરાબર, એમાં લખેલું જ છે ને, એની અંદર તમારી બુકનું બેઠું વાક્ય જ છે, પણ તો એક બે વખત આમ મગજ થોડું ચકરાઈ જાય. ખોટું શોધવાનું છે ને, અરે સાચું શોધવાનું છે, બાકીના શોધીએ ને. જી, ગ્રાહી ઘટકો ક્રમિક સ્થિતિમાન નિર્માણ કરી શકતા નથી. શ્રવણગ્રાહી કેન્દ્ર એ દબાણના બદલાવ સામે પ્રતિચાર આપે છે નહીં. દબાણ સામે શ્રવણને શું લેવા દેવા? મેઝિનર કણિકા તાપમાનગ્રાહી ઘટકો છે. હમણાં જ ઉપર વાંચ્યું ને, પ્રકાશગ્રાહી છે. એટલે મેઝિનરવાળું વાક્ય ખોટું છે, કલકત્તાવાળું વાક્ય ખોટું છે. અને હવે રહ્યું ગ્રાહી ઘટકો ક્રમિક સ્થિતિમાન નિર્માણ કરી શકતા નથી. હવે આ વાક્ય બુકમાં ક્યાં છે? સૌથી પહેલો પ્રશ્ન તો ત્યાં આવે. એટલે પહેલી નજરે તો બધા જ ખોટા લાગ્યા નહીં? ફરી વાર પ્રશ્ન જોવો પડશે. મને તો ચાર વિકલ્પ ખોટા લાગે છે. મેઝિનર કણિકા તાપમાનગ્રાહી ઘટકો છે ના ભાઈ, એ જે છે ને થર્મો રિસેપ્ટર નથી. હમણાં ઉપર જ વાત થઈ ગઈ ને આપણે. આ રહ્યો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે. ઓકે, પછી શ્રવણગ્રાહી ઘટક કેન્દ્ર એ દબાણના બદલાવ સામે પ્રતિચાર આપે ના આપે. જે શ્રવણગ્રાહી કેન્દ્ર હોય એ ઓબ્વિયસલી ધ્વનિ તરંગોને પ્રતિચાર આપે. બરાબર, દબાણ સામે પ્રતિચાર ના આપે. એટલે સી એ ખોટું છે અને બી એ ખોટું છે. બરાબર, આ ડી બંને ખોટા લાગ્યા. અરે ભાઈ પેન આપો, આવી ગઈ. ચલો, પછી જે ગ્રાહી ઘટકો ક્રમિક સ્થિતિમાં નિર્માણ કરી શકતા નથી. અચ્છા, પહેલાં ગ્રાહી ઘટકો બે પ્રકારે હોય. એક તો આ આંખના સંદર્ભમાં પણ તમે વાત કરી શકો, કાનના સંદર્ભમાં વાત કરી શકો, કે કોઈ પણ આપણે પેલો જે ઉર્મિવેગનું વહન છે એમાં એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં પણ ગ્રાહી ઘટકોનો ઉલ્લેખ છે. ગ્રાહી ઘટકો સ્થિતિમાન નિર્માણ કરી શકતા નથી. અચ્છા, આ ક્રમિક નથી. આ ગુજરાતી આમ ક્રમિક જ થાય, પણ ઇંગ્લિશમાં આ વાક્યનો ભાવાર્થ બદલાઈ ગયો છે. ધ ઇંગ્લિશ વર્ડ ઇઝ રિસેપ્ટર ડુ નોટ પ્રોડ્યુસ ગ્રેડેડ, GRADED, ગ્રેડેડ. ગ્રેડ એટલે ગ્રેડ નથી આપતા, ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ, થર્ડ ગ્રેડ, એટલે ક્રમ ઉપર નીચે. હવે આમાં આ ગ્રેડેડ પોટેન્શિયલ, બરાબર, ગુજરાતીમાં ક્રમિક વીજ સ્થિતિમાન, એનો અર્થ શું થાય કે ભાઈ આ અત્યારે ધન છેડો છે, આ અત્યારે ઋણ છેડો છે. બરાબર, હવે ગ્રાહી અણુને જેવા તમે કોઈ પણ રિસ્પોન્સ આપો એટલે તરત જ સોડિયમને અંદર લઈ જાય. એ સોડિયમને અંદર લઈ જાય એટલે શું થાય? બહાર ઋણને અંદર ધન થઈ જાય. ગ્રેડ બદલાઈ ગયો. એટલે ખરેખર આપી શકે છે, આ લોકો કહે છે કે નથી આપી શકતા, એટલે બોમ્બે પણ ખોટું પડ્યું. અમદાવાદ: મનુષ્ય આંખમાં પ્રકાશગ્રાહી ઘટકો અંધારા દરમિયાન વિધ્રુવીકૃત બને. ધ ફોટોરિસેપ્ટર્સ ઇન ધ હ્યુમન આઈ આર ડીપોલરાઇઝ્ડ ડ્યુરિંગ ડાર્કનેસ. બરાબર, અને પ્રકાશની ઉત્તેજનામાં ઓછા ધ્રુવીકૃત બને. આ પણ મને ગળે તો ના જ ઉતર્યું. ઇંગ્લિશમાં વાંચીએ જરા, એમાં લોચો ના હોય ક્યાંક. ફોટોરિસેપ્ટર્સ ઇન ધ હ્યુમન આઈ આર ડીપોલરાઇઝ્ડ ડ્યુરિંગ ડાર્કનેસ, ઓકે, એન્ડ બીકમ हाइपरपोलराइज्ड इन रिस्पॉन्स टू लाइट स्टिम्युलन्स. ओके, यहाँ पता चला का गड़बड़ है. आ ओछा नहीं, आ વધારે આવે. બરાબર, હવે વાક્ય સાચું ભાઈ. આ છાપવાની ભૂલ છે, બહુ બધી ભૂલો નીકળે આ ચેપ્ટરમાં. આંખમાં પ્રકાશ સંવેદી પદાર્થો આના બનેલા છે. ઓકે, વેરી સિમ્પલ. ઓપ્શન અને રેટિનલ, બોમ્બે. મધ્યકર્ણના કર્ણપટલ સાથે કઈ અસ્થિકા જોડાયેલી છે? કઈ આવશે? હથોડી, એરણ, પેગડું. મધ્યકર્ણનો કર્ણપટલ એટલે હથોડી. દેન પેસિનિયન કણિકાઓ
આમાં તથા ઝડપી ફેરફારોને પ્રતિક્રિયા આપે છે. પહેલાં તો આ કણિકા શું છે, બુકમાં ક્યાં એનો ઉલ્લેખ નથી, પણ મેં લખેલું છે વાળ વિનાની જે ત્વચાનો શરીરનો ભાગ છે, ત્વચાનો એ ભાગ જેમાં વાળ નથી, ત્યાં દબાણને કંપન એ અનુભવે છે. બરાબર. આ 2017માં ગુજરાતી મીડિયમમાં પૂછેલો ભયાનક પ્રશ્ન છે, જે ચોપડીમાં ઉલ્લેખ જ નથી એવો. રાઈટ, એટલે દબાણ જવાબ આવશે સાચો. આ બે કણિકાઓ આવી, એક આગળ પેસિનિયન કણિકા, આગળ પહેલાં મેઝિનર કણિકા આવી. ચલો, પૂરતા પ્રમાણમાં કેરોટીનથી સમૃદ્ધ ખોરાક લેવામાં આવે તો દ્રષ્ટિ સારી રહે. શા માટે? કેમ કે કેરાટીનમાંથી તો વિટામિન એ બને ને એના પેટા ભાગ બને ને. ઓકે, એવા ઓપ્શન શોધવાના છે આમાં. પહેલો જ ઓપ્શન છે, જોઈ લો, એનો વ્યુત્પન્ન બને. પછી આ ઓપ્શન છે, બરાબર. રંજક દ્રવ્ય ક્યાં ગોઠવાયેલા એને ખોરાક સાથે મતલબ નથી, બરાબર. એ કણું શોષણ કરે એને ખોરાકથી મતલબ નથી. આ બે સાચા, એટલે આ જવાબ આવશે. પ્રશ્ન સિમ્પલ છે કે તમે આ ખોરાક લો તો કેમ સારું થાય, કેમ કે એ ખોરાકમાં એવું કોઈ આપણને દ્રવ્ય મળતું હોય. ઓકે, આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક. મજ્જાપડ શેનાથી ઉત્પન્ન થાય? આ બુકમાં ક્યાંય નથી, બરાબર. દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર. શ્વાનનો કોષ અને શાખિત ચેતાધાર કોષ. ચાલો, એટલે આ દિલ્હી ઓપ્શન આવશે. આમાં જો કે થોડી કોમન સેન્સની વાત હતી. કોમન સેન્સ કઈ રીતના આવશે એ હું તમને આમાં અમુક પોઈન્ટ બતાવું. જેમ કે આમાં અસ્થિકોષ છે, આમાં અસ્થિકોષ છે, એટલે અસ્થિકોષ તો હોઈ જ ના શકે, બરાબર. મજ્જાપડ ચેતાકોષમાં હોય એટલે અસ્થિકોષ તો જવાબ શક્ય નથી. શ્વાનનો કોષ બંનેમાં છે, એટલે આ બે જવાબ સાચા હોઈ શકે. હવે શાખિત ચેતાધાર કોષ અને તારા આકારના ચેતાધાર કોષ, આ ચેતાધાર કોષોના પેટા પ્રકારો તમારા કોર્સમાં છે જ નહીં. એટલે આમાં 50-50માં ગેઝિંગ ગેમ રમવાની તમારે થાય, બરાબર. આ ખરેખર પૂછવા ના જોઈએ. આમાં ઘણા બધા પ્રશ્નો વિવાદાસ્પદ થઈ ગયા. હવે મને ખબર પડી કે આમાંથી ઓછું કેમ પૂછ્યું છે. એમ કે જ્યારે પૂછ્યું છે ત્યારે લોચા જ માર્યા છે. ચેતાપ્રેષક દ્રવ્યનું સક્રિય સ્થાન ક્યાં આવેલું હોય? પશ્ચચેતોપાગમ કલા પર, બરાબર. કેમ કે પશ્ચકલા પર જ એ જઈને અડે, ત્યાં જ બધી પ્રોસિજર કરે. ચાલો, જોડવાના છે. લંબ મજ્જા, અચ્છા પહેલાં સાચું કે ખોટું? ખોટું જોડવાનું છે. ઓકે. લંબ મજ્જા શ્વસન, રુધિર, પરાવર્તનનું નિયમન કરે. ઓકે. લિમ્બિક તંત્ર તંતુઓનું બનેલું મગજના વિવિધ ભાગોને એકબીજાથી સાંકળી હલનચલનનું નિયંત્રણ કરે. નહીં, આવું લિમ્બિક તંત્રમાં નથી લખેલું. છતાં હજી બીજા ઓપ્શન વાંચીએ. કેલોસમ કાય તંતુઓના પટ્ટાઓ છે, ડાબા જમણા. આ બદ્ધ મસ્તિષ્ક નહીં, બૃહદ મસ્તિષ્ક હોવું જોઈએ એને જોડે. ઓકે. ને હાઇપોથેલેમસ રિલીઝિંગ હોર્મોનનું નિર્માણ, તાપમાન, ભૂખ, તરસનું નિયંત્રણ, બધા બરાબર છે. લિમ્બિક તંત્રવાળું ખોટું છે. લિમ્બિક તંત્ર પેજ 325, પહેલો ફકરો, છેલ્લેથી બીજી લાઈન. હાઇપોથેલેમસ સાથે મળીને જાતીય વર્ણતુક અને લાગણીઓનું નિયંત્રણ કરે છે. રાઈટ, એટલે આ બોમ્બે જવાબ સાચો. ચાલો નેક્સ્ટ. આંખમાં નેત્રમણીને કોણ પકડીને રાખે? સિલિયરી કાય પકડી રાખે. પાછું એમાંય બે ઓપ્શન છે, લીસા સ્નાયુઓ દ્વારા કે સ્નાયુબંધ દ્વારા. સ્નાયુબંધ દ્વારા. ત્યાં સ્નાયુઓ ના હોય, ત્યાં સ્નાયુબંધ હોય, બરાબર. બે વસ્તુ બહુ અલગ છે. સ્નાયુને સ્નાયુબંધને ભેગા ના કરતા. નિઝલની કણિકાનું બંધારણ જણાવો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. કોઈ વખત આવું પૂછો તો મજા આવે પેપર લખવાની. રાઈટ, પેજ નંબર 321 તમને જવાબ મળી રહેશે નિઝલની કણિકાનો, બરાબર. મુક્ત રિબોઝોમ અને RER. ચાલો નેક્સ્ટ. 2019. પારદર્શક પટલ ઇલાસ્ટિનની બનેલી સઘન સંયોજક પેશી ધરાવે છે અને જાતે રિપેર થઈ શકે છે. ના ભાઈ, એટલે એમાં એવું લખેલું છે સંયોજક પેશી હોય, પણ પારદર્શક ઇલાસ્ટિનનું ના હોય. ઇલાસ્ટિન તો કેટલું બધું ફ્લેક્સિબલ હોય, એટલે ઇલાસ્ટિન શક્ય નથી. એ બહિર્ગોળ છે, પારદર્શક છે ને વાહિનીઓ ધરાવે છે. ના, એ સંયોજક પેશીનું બનેલું છે, એમાં વાહિનીઓની વાત નથી. કોલાજનનું બનેલું ઘટ્ટાધારક છે ને સંવેદી ભાગ છે. આ કદાચ સાચું પડે જો દિલ્હી સાવ ગપ્પા હોય તો. પારદર્શક પટલ બાહ્ય પારદર્શક રક્ષણાત્મક પ્રોટીનનું બનેલું આંખનું આવરણ છે. નહીં, બરાબર. આમ તો જો કે હા, પણ પારદર્શક પટલની બહાર પણ હજી એક નેત્ર આવરણ હોય છે, એ રક્ષણાત્મક કહેવાય ને એ બાહ્ય કહેવાય. જો અગેન આ ક્વેશ્ચનનો જવાબ તમને તો જ ખબર પડી હશે જો તમે મારો પેલો આંખવાળો લેક્ચર પ્રોપર જોયો હશે.
એ ફોટોગ્રાફ પ્રોપર તમારા ધ્યાનમાં હશે તો, બાકી આ બધું હવામાં જ ગયું હશે, આ ક્યાંથી આવ્યું. એટલે ફરીવાર કહું છું, 21મા ચેપ્ટરના લેક્ચરો પ્રોપર જોઈ લો. ઉષ્મા નિયમન માટે મગજનો ભાગ, આ લોકોએ નક્કી જ કર્યું છે એક સાવ ફાલતુ સવાલ પૂછવાનો જે આખા ગામને આવડે ને, એક એવો પૂછવાનો જે કોઈ ના આવડે, હાઇપોથેલેમસ. 2020. ચાલો હવે આમાં શું ભવાડા કર્યા જ જોઈએ. કોર્ટિકાય બેસિલર કલા પર આવેલું હોય, ઓકે, એટલે આની અંદર થશે 4. પછી શંખિકા મધ્ય કર્ણને કંઠનળીથી જોડે, ના એ તો કર્ણકંઠનળી આવે ને. હા આમાં તો ખોટું થયું, લોચો થયો, ફરી કરો. ચલો ભાઈ, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. કોર્ટિકાય બેસિલર કલા, વાત સાચી નીકળી. એટલે ભાઈ જાને યાર તું. હા, શંખિકા ગુચડામય ભાગ સાચું, કર્ણકંઠનળી આને જોડે અને પેગડું આને જોડે, ઓકે. ફરીવાર જોઈએ, 1માં 4 એક જ ઓપ્શન છે, પતી ગયું. ખોટી આટલી મહેનત કરી, એક જ ધડાકે જવાબ આવી ગયો. ઓકે, સો લખ્યું તો છે બેસ્ટ ઓફ લક, પણ તમે સમજી શકો છો આ બેસ્ટ ઓફ લક આ ચેપ્ટર માટે કેટલું અઘરું છે, બરાબર. એટલે આઈ એક્સપેક્ટ કે બેસ્ટ ઓફ લક તો ખરું, પણ તમે બધા ઘરે જઈને બેસ્ટ લક લખશો નહીં તો મતલબ નહીં. ઓકે, બાય બાય, ટાટા, સી યુ.